જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું અરવિંદ ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 6 માર્ચ 2024 બુધવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ આજના શુભ રંગથી. આજનો શુભ રંગ છે આછો પીળો, આસમાની અને લીલો. આજના અનુકૂળ દેવતા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. આજની શુભ ધાતુ સોનું અને કલાઈ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મગજ. મિત્રો, આજે ખૂબ ધ્યાન રાખવું. શુભ પદાર્થ હળદર અને કેસર. આજનું શુભ અન્ન પીળા કલરની બધી દાળ અને લીલા મગ. આજનું શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. આજની ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી કામોમાં ધ્યાન આપજો. સરકારી કામોમાં કોઈ ઊંચ નીચ કરવાની કોશિશ કરી અથવા ખોટી રીતે કામ કરવાની કોશિશ કરશો તો આજે સરકારી દંડ ભરવો પડે અથવા સજા ભોગવવી પડે. અને મિત્રો, આના સિવાય આજે આળસ નહીં કરતા, નહીં તો કોઈ મહત્વની તક તમે ગુમાવી બેસશો. મંગળ આજે 7મા સ્થાનમાં છે. તો મિત્રો, આજના જીવનમાં આપણે જે કંઈ મેળવવું છે ને તેનો પ્રયત્ન આજે કરો, મળી જાય. પણ જે ભગવાને આપ્યું છે મંગળ દ્વારા આપણને જે વસ્તુઓ મળેલી છે એને સાચવીને રાખવી પણ એટલી જ જરૂરી છે. નહીં તો આજે આ વસ્તુ જો ગુમાવીએ તો ફરી પાછી ન મળે. આજે જો આપણા ઘરે કોઈ મહેમાન આવે ને એમાં પણ જો બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્ર મહેમાન થઈને આવે ને તો આજે આપણા માટે શુભ. અને આ પાત્રો આવે તો એને મિષ્ટાન અવશ્ય ખવડાવજો. આજે વાદ વિવાદથી દૂર રહેવું, નહીં તો કોઈ પણ કારણ વગર આપણી મુશ્કેલીઓ વધી જાય. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આળસથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. આજે જો આળસ કરીએ છીએ તો આપણી મહત્ત્વની કામગીરી ઠપ થતી દેખાય. તો આજે આળસ છોડી દેજો અને કામે લાગી જજો. અને ખાસ જે લોકો 34 વર્ષની નીચેના છે એ લોકોએ આજનો દિવસ સાચવીને પસાર કરવો. ગુરુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જે લોકો ટ્રેડિંગનું કામ કરે છે, એક જગ્યાએથી લાવીને બીજી જગ્યાએ માલ વેચે છે, એ લોકો માટે દિવસ સારો. મિત્રો, આજે ખોટી રીતે મોટાઈ બતાવવા માટે કોઈ પણ દેખાવ કરતા નહીં તો આજનો કરેલો દેખાવ આપણા માટે નુકસાન લઈને આવે. તો ધ્યાન રાખજો. આપણી પાસે જે છે એ બતાવો, એનાથી વધારે બતાવવાની કોશિશ નહીં કરતા. શુક્ર આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી અધિકારીઓથી સંભાળીને રહેવું. સરકારી અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરવો અથવા એને લાંચ આપવાની કોશિશ નહીં કરતા, નહીં તો તમારી મુશ્કેલી વધે. શનિ આજે 11મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા પોતાના કામમાં વફાદારી રાખવાની છે. નોકરી કરો તો ત્યાં વફાદારીથી કામ કરવાનું છે. આજે કોઈ પણ જગ્યા પર બેઈમાની નહીં કરતા. ખોટું કામ આજે કરશો તો શનિ દ્વારા દંડિત થશો. તો મહેરબાની કરીને આજે કોઈ પણ ખોટા કર્મથી દૂર રહેશો તો શનિની કૃપા પ્રાપ્ત થાય. આજે કોઈ અંધ વ્યક્તિને જમાડો છો અથવા કોઈ અપંગ વ્યક્તિને દાન કરો છો તો ફાયદો જરૂર થશે. રાહુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ખૂબ સંભાળીને રહેવાની જરૂરિયાત છે. આજે દાંપત્ય જીવનમાં ઊંચ નીચ ના આવી જાય એની કાળજી રાખજો. ચોક્કસ બચી જવાય. આજે છે ને પેલા દીવા સ્વપ્ન નથી જોવાના, વાસ્તવિકતાની સાથે ચાલવાનું, તો આપણે સારું જીવન પ્રાપ્ત કરી શકીએ. કેતુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો 2જા સ્થાનનું જે કેતુનું ગોચર છે તે તમને સારું ફળ અપાવે. સરકારમાં અટકેલા પૈસા, કોઈ જગ્યા પર ટેક્સ ભર્યો છે અથવા કોઈ એવી રીતના પૈસા તમે રોક્યા છે જે આવતા નથી, એની પર આજે કામ કરજો. ચોક્કસ તમારા પૈસા
સારી રીતે આવી જાય અથવા આવી જશે એવા સારા સમાચાર ચોક્કસ તમને પ્રાપ્ત થશે. આજે માન સન્માનમાં વધારો થાય અને આજે જે લોકો દલાલીને કમિશન કરે છે એ લોકો માટે દિવસ ખૂબ સારો સાબિત થાય. મિત્રો, કૂતરાની સેવા કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.